છત્તીસગઢના गरिયાबंधમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। સુરક્ષા દળોએ गरिયાबंधમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો। સોમવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 14 નક્સલીઓને ઠાર કર્યા છે। જવાનોએ માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે। જાણકારી મુજબ સુરક્ષા દળોએ गरियाबंधમાં નક્સલ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું। આવી સ્થિતિમાં જંગલોમાં છુપાયેલા નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે। આ દરમિયાન 14 નક્સલવાદીઓ માર્યા ગયા હતા। સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે। માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે, તેમજ સુરક્ષા દળોએ गरियाबंधમાં નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન સ્થળ પરથી 3 કુકર બોમ્બ પણ મળ્યા છે। गरियाबंध એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે। તાજેતરમાં સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા હતા। સોમવારથી પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું। આ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં 16 જાન્યુઆરીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।